સતગુરુદેવની જય. ભક્તિ માર્ગની અંદર સાધકને આપણે સનાતન ધર્મની ઓથે બેઠા છીએ એટલે સાધકને છે ને જેમ આ દેહ એક મકાન છે અને ગ્રસ્તી આપણે આશ્રમમાં જે ગ્રસ્તી આશ્રમ બાંધીને બેઠા છીએ એ મકાન છે. એ કંઈને તકલીફ ન પડે ને એવી રીતનો જીવન ગુજારો કરવો પડે. પછી આપણે સત્સંગ ભજનમાં જતા હોય, સંતોનો સમાગમ કરતા હોય અને છતાંય આપણા જીવનમાં પરિવર્તન ન આવે ને તો આપણે જાતો શું અને ન જાતો હું. કહેવતમાં છે ને કે ભાઈ પાણા ઉપર પાણી નાખો ને તો ભીતર તો એનું કોરું ને કોરું રહે. સમજાણું? આપણને ઉપર ચડવું એ ભક્તિ લાગે, આચરણમાં આપણા જીવનમાં ન આવે ને ત્યાં લગી પાણા જેવું જીવન છે. એટલે સંતોએ કીધું કાજળ ભરેલા જેના કાળજા રે એટલે એને લાગે નહીં બોધ, ભીતર ભીંજાય નહીં પાણકા ભલે પડે માથે પાણીના દૂધ. એના આપણે શું કરીએ ઓરતા, એવાનો ઓરતો ન કરવો જોઈએ. પછી આપણે ગ્રસ્તી જીવનની અંદર ગ્રસ્તી આશ્રમની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ મકાનની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અંદર ખોટી વસ્તુ આપણામાં પ્રવેશ ન કરે. ખોટી વસ્તુ કઈ છે કે કોઈની પ્રત્યે રાગ દ્વેષ બહારથી અંદર આવે. બહાર એમાં શું છે, અમુક વસ્તુ અંદર હોય છે ને એ બહારની વસ્તુ અંદરની વસ્તુને જાગૃત કરે છે અને અંદરની વસ્તુ બહુ નુકસાનકારક છે. બહારનો સંસાર નડતો નથી ને એટલો ભીતરનો સંસાર નડે છે. ભીતરમાં જે વસ્તુ પડી છે ને એ આપણે કોઈની પ્રત્યે રાગ દ્વેષ નો આવે કે ખોટા આપણા જીવનની અંદર દુર્ગુણો ન આવે, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી આપણે એક તો ભક્તિ ન કરતા હોય એટલે ભજન ન કરતા હોય અને ખોટા આડાવાળા આટા મારતા હોય અને જીવનની અંદર કાંઈ રેણી ન હોય. પછી આર્થિક રીતે આપણે ઘરમાં પૈસાની જરૂર પડે ને પછી જીના તેના પાસે બહેન 500 રૂપિયા લઈ લેતા હોય, પછી એની ટાઈમે આપણે દઈ શકતા ન હોય. એટલે પછી શું થાય કે ભાઈ સાનો માનો ભજન સત્સંગ કરતો આ પેલા છે ને તું આ તારું આ છે ને મને દીધા એ પેલા દઈ દે, પછી ભક્તિના પંથે હાલી જતું. હું તમે ભક્તિ કરો છો, તેમ કીધું કે મને મહિના કેવી દેડે દઈ દઈશ ને થઈ ગયા 100 મહિના. ભાઈ તેમ મોટા ભક્તિ વાળા થઈ ગયા, કઈ ક્યાં કલંક લાગે? એ આંગળે ક્યાં જાય? સનાતન ધર્મને ઓછે ઠેઠ જાય, ભગવાનને ઠેઠ જાય, આદિ નારાયણ. મતલબમાં આપણે ધર્મને ઝાંખો પડ્યો કહેવાય, સમજ્યા? નકર એવું ધર્મની અંદર ગોબરું હાલતું જ નથી. ધર્મ એ ધર્મ જ છે. આંખમાં કણું સામે ને તો સત્યમાં અસત્ય સામે. એમ આપણા જીવનની અંદર પછી છે ને બહુ સજાગ રહેવું જોઈએ. અને કહેવા વાળા છે ને આ બાપુ જગત છે. હું એમ કહું છું કા છે ને આ ન કરું તો ઓલું જ કરો. તમે પૈસા કમાવાનું દાડીઓ દપાડીઓ કરીને ગમે તમે એ તો હાકો તો ના હતા બરોબર છે. આમાં આવીને આ નથી કરવું પછી ઓલું નથી કરવું, ગમે ભગત થઈ ગયા. લ્યો હું લેવાના હાથે કરીને બે આપણે છે ને બહુ ધ્યાન રાખવી જોઈએ. નકર ભક્તિ માર્ગની અંદર એમ છે ને આમ રેણી રાખવી ને અને આવું બધું જીવન ગુજારો કરવો ને એ ખાંડાઈની ધાર છે. અને જો એ થઈ જાય ને સેજે સેજે મન સમજી જાય તો ફૂલડા કેરી પાંખડી છે, નહીતર તો ખાંડાઈની ધાર જ છે. એમ બે બાજુ. અને પછી જગતના વ્યવહારમાં સજાગ પોતાને રહેવું. ભક્તિ માર્ગની અંદર તે સજાગ રહેવું અને ઓલા વ્યવહારમાં સજાગ રહેવું, બહુ સજાગ રહેવું. ભક્તિ માર્ગની અંદર શું છે કે આપણે ભક્તિ ભજન સત્સંગમાં આપણે જઈએ છીએ તો જેને તેને અપશબ્દની લેતી દેતી ન કરો. ક્યાં જઈને બેહવું, ક્યાં ઊભું રહેવું, કેવો વ્યવહાર કરવો, એટલે શબ્દનો વ્યવહાર. આ બહુ સજાગ રહેવું જોઈએ. અને આમાં બહુ સંસાર વ્યવહારની અંદર એ બહુ સજાગ રહેવું જોઈએ કે આ આપણીથી થશે કે આપણીથી નહીં થાય. અમુક ટાઈમે
પુરુષાર્થ આદિ સમયની અંદર એમ કહેવાય છે સંતો થયા બાપુ, પુરુષાર્થ કરવા છતાં પેટ નહોતું ભરાતું, અથવા તો સંતોને જમાડો હોય તો નહીં થતું હોય, છતાંય તેની અનીતિ ન કરી. જાડેજાના એવા તોરલમાના એના જીવન ચરિત્ર તમે આપણે સાંભળવી. નકર સમય પહેલા જાડેજાનું જીવન, જાડેજા બાપુનું જીવન લૂંટફાટ સિવાય કાંઈ હતું નહીં. પણ ભક્તિના માર્ગે આવતા પછી વાંકી નાખ્યા, પછી ફરી વાર એને અપનાવ્યું નહીં. ભલે એ સમયની અંદર એને કદાચ કાંધે ધોહરું લીધું હોય છે, સમજ્યા? અને જાત મહેનત કરીને એને ટુકડો ન કરીને ખૂનમાં કુમારી હતી, તોરલ દેને ન રળવું પડે ને એ ગમે ને લૂંટફાટ કરીને વી આવે એવા જ હતા ને. અને નામ પડે તો દઈ દે એવા માણસો હતા, છતાંય તે ક્યારે ઓલું કર્યું હોય છે કે નહીં એટલે નહીં. અને આપણા જીવનની અંદર ક્યારેક આપણે આવું આમ તેમ હાંકવી લઈશું ને તો કોકને સમાજમાં ખબર પડે રામ કે ફલાણાએ આમ કર્યું, તો એ તો ભજન સત્સંગમાં, તો એના ગુરુ કોણ? તો કે ભાઈ એના ગુરુ તો રમણીક બાપા છે. હવે એનો કોઈ દોષ હોતો જ નથી. રમણીક બાપાનો, રોહિદાસનો કઈ બાપુ દોષ નથી હોતો. તો મીરા એવી કોક થઈ ને, ભાગ્ય મીરા થઈ. તો જો રોહિદાસમાં કાંઈક કસાશ હોય તો મીરા થાવી ન જોઈએ, પણ બધી મીરા ન થઈ, સમજ્યા? એને ઘણાને ઉપદેશ તો દીધો હોય છે, નહીં દીધો હોય એવું નથી, ઘણાને ઉપદેશ દીધો હોય છે. ભોજલરામ બાપુએ કેટલાને ઉપદેશ દીધો હોય છે, પણ જલારામ બાપુ બજરંગદાસ બાપાના ગુરુ હશે, એને ઘણાને ઉપદેશ દીધો હોય છે, પણ બજરંગદાસ બાપાનું છે ને. પછી અન્ય સંતોના અમુક દાખલા તમે લો ને, તો એમાં એનો કોઈ દોષ હોતો નથી. એમાં ભાગ્ય જ નીકળે છે. નકર વસ્તુ ગુરુ મહારાજે બધાને એક હરખી પીરસી છે, વસ્તુ તો એક જ આપી છે, છતાંય જીવનમાં પરિવર્તન નથી આવતું. અને એકને લીધું તરત જ પરિવર્તન, કે ગમે થઈ જાય, પછી આમાં બીજું કઈ આવે નહીં. અને એકમાં પાણા ઉપર પાણી રેડે જ રાખો નહીં, પછી ગુરુ મહારાજે બાપુ ઠાકે. આપણે લાંબુ નહીં હાલો, આપણે વૈશ્રામ બાપાનું જીવન ચરિત્ર લ્યો ને. વૈશ્રામ બાપા એ ઘણા એને ઉપદેશ દીધા છે, ઘણા બધા, લગભગ સમાજમાં. તેમાં બાપુ મહેશ્વરી એક જ નીકળ્યા, નહીતર મહેશ્વરી માન વધારે આપ્યું છે ને અન્ય બહેનોને ઓછું આપ્યું છે એવું જ નથી, કે અન્ય ભાઈઓને ઓછું આપ્યું એવું જ નથી. છતાં એવી જગદંબાઓ ભાગ્ય ને, કારણ કે એને શું ગુરુના મુખેથી નીકળી ગયું, તરત ઝીલી લીધું. અને આપણે તો બાપુ છે ને, ગુરુએ કીધું એવું કાંઈ હોય નહીં, ભલું કરે ગુરુ મહારાજ. આપણે છે ને મલિનતા, આપણે ભેળસેળ વાળું કામકાજ છે, મલિનતા વાળું, એટલે ભેળસેળ વાળું કામકાજ છે. પણ એ હાલે નહીં હોરામ, કુદરતના સોપડે સડે જ નહીં. આપણે મનથી આપણે હકવી લેવી કે ભાઈ ભરું કરે ભગવાન, આ દયાનો સાગર છે, આપણી માથે દયા કરે. અને જો એ દયાનું ને એવું કાંક હોત ને એવું જો બાંસોડા ધર્મની અંદર બાપુ હોત ને, તો હરિચંદ્રને આજ ભરી બજારે વેસાવવું ન પડે. રોહિતનો બોલ આજ ન કરવો પડે, તારામતીમાંનો બોલ ન કર્યો હોત. અયોધ્યાનો રાજા સમ્રાટ હોવા છતાંય કાશીનગરના ઘાટ ઉપર તૈણે વેસાઈ ગયા. કર્યું આઘું પાછું? એમ છે. મોરધોજ રાજા અંગડા વેરાઈ નાખ્યા બાપુ, આઘું પાછું કર્યું? સુધણવા તેલ કડાયુમાં તળાઈ ગયા, છતાં હું ખોટ જઈ. શિબી રાજા અગ્નિદેવને ઇન્દ્ર બે કાક પરીક્ષા કરવા માટે આવ્યા. અગ્નિદેવને હોલો બનાયા ને આપે બન્યા છે બાજ. એ કે સબી એને કોઈ જોયું બાપુ, એને સાંભળ્યું હાસન. એ કે આ મૃત્યુલોકમાં સીબી સરીખો કોઈ સતવાદી છે નહીં, આવો છે. અને એની પરીક્ષા કરવા બે દેવતાઓ આવ્યા. એની અંદર કાંઈક એવું ફણગું ફૂટ્યું હોય છે કે લાયા કેટલાકમાં છે, ટકોરો કરવા દે.
પંઢલપુરની અંદર એમ કહેવાય છે એકદાન મેળાવડો બાપુ થયો. તો પંઢલપુરની અંદર મેળાવડો થયો, એમાં સંતો બધા આવ્યા. એમાં ગોરા કુંભારને ના કણે સંતોનો ઉતારો થયો. એટલે કોઈ સંતોએ પૂછ્યું કે આ નેવામાં ભરાયું એ શું છે? એ કે એ છે ને ટપલું છે. એ કે એટલે કે આ કાસો ઘડો છે, પાકો ઘડો છે ને, એનીથી ને ખબર પડે કે ટપલું મારવી ને એટલે કે હા. તો કે આ બધા બેઠા એમાંય તે કે તમે કે એમ થાય તે ટપલું મારો ને તો તમને ખબર પડે કે આ કાસો ઘડો છે, પાકો ઘડો છે. તે અહીંયાના બાપુ રાજા એમ કહેવાય છે કે નામદેવ સ્વામી એ સમયની અંદર, તે એ નામદેવ સ્વામી તો એને એમ થાય કે કાક ભગવાનને કાક એના હાથનું કાક દૂધ પીતા હતા કે એવું કાક હતું. તેને એમ થયું કે આપણે તો બરોબર કમ્પ્લેટ જ છીએ, મારા હાથે ભગવાન દૂધ પીવે છે. એટલે એને બીજું ફણગું ફૂટ્યું, હા ટપલું કરો ને તમ તાર તપાસ, આપણે ક્યાં ઓલ્યું છે. તે ગોરા કુંભારે કીધું, જો વાલા એ કે જેવું હશે ને એવું હું કહીશ. તા કે વાંધો નહીં. તે ટપલું મારતા 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 ના પગ્યા ને તા કે આ માટલું કાસું છે. તા તો ઓલાને ચોટલી ખડી થઈ જાય, આ મારા હાથે ભગવાન દૂધ પી જાય છે અને કે હું આ માટલું કાસું. અને એ પછી ઓલે બેઠા ચાલે ઘોડે થાય ને, આ એટલે બધા એમાં. અને આપણું ત્યાં આપણને આમ 25 જણા પૂછતા હોય અને એમાં આપણને કોઈ કહી દે કેવું થાય એમ, પછી કે શેન ન પડે એમ. બાપુ નામદેવ સ્વામીને એવું થયું. પછી કે ભાઈ મેં હતું એવું મેં કીધું છે, હા મેં હતું એવું કીધું છે, એ માટલું કાસું છે. પછી એને માથે ગુરુ નહોતા. પછી જ્યારે ગુરુ કરાવ્યા ને પછી છે ને ધ્યાનમાં બેસી ગયા. પછી ભગવાન ગયા ને ત્યારે ભગવાનને કીધું કે જો તમે આ એટલા કાસા હતા, તમે આજ સુધી મને દૂધ પાવા આવતા હતા, નવરાવતા ને આ કપડા પહેરો બધું, હવે મારે તારી ધ્યાન રાખવા આવવું પડે, આટલું તું કાસું હતો, માથે ધણી નહોતો. આ ગોરા કુંભારનો નામદેવ સ્વામીનો એ પ્રસંગ છે. એમ સત્ય અને અસત્ય બાપુ, અસત્ય છે ને રામ હાલે જ નહીં. એમ આપણને કોઈ ટકોર મારે ને સંતો ભક્તો, અને કદાચ હું તેમ કહું છું હા એકલા મારે કદાચ 2500 માણસ વૈશ્વમાં ટકોર કરે ને સારું, ફરીદાણી લાગે ને ફરીદાણ ભૂલ કરવી નહીં એવી, સમજ્યા. અને ઓલું ખૂણા બેરીને બાપા ઠપકો દે એ બહુ લાગે નહીં. બાપાએ આપણને એકલા કીધું છે ને ક્યાં કોઈ આમ છે. અને આ હકીકતમાં જાજુરામ હિંમત છે દેખાતી. આપણને જો આપણને ખબર છે કે આપણે આ ડોકમાં માળા પહેરી છે, બરોબર, એ આપણા મનને ખબર છે કે આપણે પહેરી છે એટલે આપણને એમ થાય કે આ બધા મન જોતા. અને આપણે આપણી સુરતામાં સ્થિરતામાં કદાચ 500 માણા હોય કે 2 માણા હોય, ગમે એટલા માણા હોય, આપણને ખબર ન હોય, આપણે આપણી સ્થિરતા હોય તો તમને કાંઈ શરમ ન થાય, કાંઈ ખબર ન પડે, કાંઈ મનને કાંઈ અસર જ ન થાય. અને આપણે એને અન્ય સામું જોવા રહીને તો આપણને કાંઈક થાય કે આ લોકો બધા મારી સામું જોયા છે, આમ થાય છે, શું લેવાનું કે આપણે એને જોઈ છે ને એટલી એ આપણા હૃદયમાં નકરી કાંઈ હોય નહીં. તો તોરલદેવનો આવો જ પ્રસંગ છે ને. તોરલદેવ એમ કહે છે સંતો એના ગુરુ મહારાજ ગામને ભાગવેળે નીકળ્યા અને પાદરની પનેહારીએ સમાચાર દીધા કે ગુરુ મહારાજનો સંઘ આજ નીકળ્યો. અને તોરલમાં નાવા બેઠા હતા ને ધોડ્યા તો જાડેજા બાપુ અને 5-7 જે સત્સંગ કરતા હતા એ વૃક્ષની નીચે બેઠા હતા, એને જોયા. કોઈને ઓલા તોરલમાં જાતા હતા ને ઈવડે ઈને ઓલાએ જોયા. એટલે એને કીધું કે લ્યો જાડેજા તમે વાતું કરો છો, એ તો તોરલ તો નીકળ્યા કપડાની ભાન નથી. પછી તોરલદેવ વળતા વળ્યા પછી ઘેરે આવ્યા ને, આ તો આપણે ટૂંકમાં લેવી. પછી એમ કે ત્યારે એને જાડેજા બાપુએ કીધું કે તમે નીકળ્યા ને કે હું તમારા વખાણ કરતો તા તમે એમને નીકળ્યા કે પોતિયું પહેરીને દોડ્યા જતા તા કે હું જયારે નીકળીને ત્યારે બજારે કોઈ હતું જ નહીં, કોઈ ભાડે નહીં. આપણે કોઈને જોયું નહીં તો આપણને કઈ શરમ જેવું હોય રહેતું જ નથી, સમજાણું. આપણને જગતની લાશ ઈનો ડર છે, મતલબમાં ભગવાનનો નથી ને એટલો બાપુ જગતનો ડર છે. જગત સારું થઈને આપણે ક્યારેક છે ને ગોલમાલ કરતા હોય છે. હા, ભક્તિ માર્ગની અંદર આઘું પાછું આપણે
કે ભાઈ હવે એમાં ન જાય ને તો હાલે, અને એ ન કર્યું તો હાલે, પણ અમથું જગતમાં વળી 5 જણા આપણા દાંત કાઢે ને ભલાનું ટીકડું થાય ને એવું. એટલે સત્ય મેકી દેવી, પણ ઓલું ન મેકી રાવ. અને આદિ સંતોએ શું કર્યું? જગતની પરવા ન મેકી, ઓલે જગતની પરવા મેકી દીધી, એને ભલે જે કરવું એ કરે, પણ સત્ય નથી મેકવું રામ. નહીતર હરિશ્ચંદ્રએ કીધું હોત તો કે હવામણ હોવાનું આગુ પાછું સત્યમાં હાકી નાખું, પણ આ એટલી પ્રજાનું જતન કરવું કેટલું પાછળ ને આ બધું રાજ વૈભવ બધું છોડ, હા એટલા સારું થઈને ખાલી છોડવું એ કરતા લાઈને એટલું બોલ્યું તો હવામણ હોવાનું નથી દેવાનું કીધું. લ્યો, મૂળ તો એટલો જ મામલો હતો ને, છતાં એ નહીં કરવા સારું થઈને કેવડું થયું, ન મેક્યું. એમ કાંક ભીતરમાં છે ને બાપુ સંતોના શબ્દ લાગવા જોઈએ, અને ન લાગે ને તો બાપુ આપણી નબળાઈ છે એ બધી. શિક્ષકની કોઈ દી નબળાઈ હોતી જ નથી, વિદ્યાર્થીની નબળાઈ હોય છે, સમજ્યા? એટલે સત્સંગ ભજનમાં જાવી ને એટલે કાંક જીવનમાં, હું તો એમ કહું છું, ગુરુ કરાવ્યા પછી થોડોક ટાઈમ 6 મહિના 12 મહિના ગુરુનું સેવન કરવી, અથવા તો સત્સંગ કર્યા પછી જીવનમાં પરિવર્તન તો આવવું જ જોઈએ. નહીતર તો આપણે પાડા કરતા ભૂંડા. પાડો છે એટલે એને બિચારાને જ્ઞાન નથી, અને આપણે તો માનવ સિવિન જ્ઞાન નથી રામ. પાડો તો પદેશ બિચારો પાડો છે એમ. એને માથે નથી કહેતા પાડામાં પાણી ઢોળો ને તો ઘડીકમાં એવો ને એવો થઈ કોરો ને કોરો. એમ સત્સંગની ધારા હાલે ત્યાં લગી, પછી તો પાછા સત્સંગમાં વહી જાય ને પછી આપણે મન ફાવે એવી રીતનું આપણે. અને મને છે ને અમુક સાધકો છે ને હાવ કામ ન હોય, અને એવા વ્યક્તિને હારે ખોટા 2-3 કલાક ગપાટા મારતા હોય ને, એ મને ગમતી વાત જ નથી રામ. અને આપણે આમ થાય એમ કેવી છે કે આ સવાસાનું કેટલું કેવું, આપણે બીજાને જ્ઞાન દેવી, ભાઈ સવાસાનું કેટલું કિંમત છે, વારંવાર માનવ અવતાર મળે નહીં, ભગવાનનું ભજન કરી લેવાય. લ્યો, આપણે પાછું બીજા નવા સાધકો એને બોધ દેતા હોય, ગુરુ ઉપદેશી ન હોય એને પાછા આપણે તો એવા ઉપદેશ કરતા હોય, પણ આપણે 3 કલાક પણ બેઠા ગપાટા મારતા હોય. ઈ ગામ ઈ ઓટા ભાંગવા અને ખાલી ઓલું કરવી, તો ઈ કરતા સાનું માનું હાવ ટાઈમ હોય ત્યારે, અને પછી સમય નહીં મળે રામ. અને સમય હશે ને તો ભજાશે નહીં, પેલા નથી ભજ્યો ને પછી નહીં ભજાય. આપણે ઓલા એક દહીં થરાના દાદા છે સરકારી દવાખાનામાં, ઓલા આપણે માળાયું બનાવે, એને છે ને રામ તમે કોઈ દિવસ ઘણા ટાઈમ થયા રહેશે એમ કે છે, ઘણા વર્ષોથી રહે, કોઈ દી ને તમે એ ડેલાઈને બહાર તમે બેહતા ન પાડો. એ કે કોઈક સત્સંગી આવે સત્સંગ કરવાનો, ન કર મનમાં હરિનું ભજન કરવાનું. અને બેઠા બેઠા ક્યાંય નથી જો આ બેરખાન માળાયું ને એવું બધું કરે છે, અને માનવની સેવા કરે છે. તુલસી તમે દી આવો તો તમને મફત બનાવી દે કે લઈ જાઓ આલો. નહીતર એ અવસ્થા છે તો સતાય તેનું જીવન પહેલેથી રામ કેવું હોય છે, શું લેવાનું છે? સંતનો બાપુ પંજો અડેલો છે, સંતના ચરણે ગયેલા છે. અને છે ને મને કહેતા હતા, મને કે બાપુ હું છે ને પ્રેમદાસ બાપુ ખોળામાં રમેલો છું કે દહીં થરાવાળા, અને કે હું એની કૃપા થકી છે. તો એને કાંઈક જીવનમાં લાગ્યું હોય છે ને, સંતોના જીવન ચરિત્ર જોયા હશે ને. વસ્તુ તો બાપુ આપણી પાસે છે, પણ આપણે એનું જતન કરતા નથી, એનો યુઝ નથી કરતા, એટલે આપણને કાંઈ સેટિંગ થતું નથી. એટલે સંતોના શરણે જઈ અને કાંઈક જીવનમાં બાપુ ખોટ આવે ને, અને હું તેમ કહું છું છે ને, ખોટા ગપાટા મારવાનું નકરું પર્પસ એવા ને અહીંયા આગળ હું ખોટી પોક. અત્યારે મને એ સમજાણું, પહેલાં તો બી એમ જ હતા, આ તો કાંઈક ભગવાને કૃપા કરી, અને હકીકતમાં એમાં છે ને કાંઈ નફો નથી, ખોટનો ધંધો છે હાવ. લાખના 12 થાય છે એમાં, આ 12 નથી થતા બાપુ, લાખનો 0 થાય એમ કેવું હોય તો કહી શકાય. લાખ રૂપિયા હોય ની વસ્તુ ઓલી કરવી ને તો આમાં એમાં 0% આપણું બેલેન્સ થઈ જાય, સમજ્યા તમે? લાખ રૂપિયાની મૂડી હોય ને તો એવી જગ્યાએ જવામાં, એવા ગપાટા મારવામાં, એવો સંગ કરવાથી બાપુ હાવ 0% બેલેન્સ થઈ જાય. હા, માણસો કહેવાય છે લાખના 12 થાય, પણ હું તેમ કહું છું હાવ 0% થઈ જાય, ઊભું જ ન રહેવાય.
સત્સંગી એને સત્સંગનો ભાવ હોય ને તો આપણે પાસે બે આવે, અને એ સત્સંગની કરે ને તો જ તે, નકર ન કરે ને તો આપણે ઓલા એમ એકવાર મળવા ગયા હતા 2-5 વર્ષ પહેલા ઓલા લક્ષ્મીવાડીમાં ઓલા ભલા ભગત ને, તે એમાં કાંક સંસાર વ્યવહારિક ને કાંક ખાલી એમથી વાત આવી તો એને તરત જ ઉભા રાખી દીધા, બસ કે લ્યો એ કે છોડીને તો આ આવ્યો છો, વળી તમે એ કરવા આવ્યા પાછા. એ કે વાત કરી હોય ને તો બાપુ ભગવાનની કરજો, બાકી ક્યાંય બીજી વાત કરતા જ નહીં, નકર અહીં આવતા નહીં. લ્યો આ જીવનની ખુમારી છે, અને આવું જ આપણું એવું જીવન હશે તો અમે કહી દઈશું, અને એવા વ્યક્તિ આપણે નજીક નહીં આવે. આ મોરારી બાપુ એવા સત્સંગી છે, એનું એટલું બધું જીવન શુદ્ધ છે, તો એની પાસે કોઈ એવો જગતની આગી પાછી કરવા વાળો ના જઈને એની પાસે કરે ખરા? હું લેવાનું સત્યનો પ્રભાવ એટલો પડે છે, એનો પ્રકાશ એટલો પડે છે. પછી ધીરે 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 સમય જતા છે ને એવું એ વસ્તુ આપણી નજીક નહીં આવે. આપણને અત્યારે માનો આપણું દાખલો લ્યો ને, ગુરુની કૃપાથી આપણને જેટલા માણસો મળવા આવે છે અત્યારે યુટ્યુબના માધ્યમથી ઘણા મળવા આવે, તો એ બિચારા શું લેવાના આવે? સત્સંગ સાંભળવાનો, સત્સંગ કરવા. આ દિવાળીની રજાઈઓમાં 50-60 માણસો યુટ્યુબના માધ્યમથી આપણને ગોતતા ગોતતા મળવા આવ્યા, બરોબર? શું લેવાના આવ્યા તો બસ ઈજ તે ને, અને એવા જ માણસો મળે છે ને. પણ આપણે બપુ સજાગ થાય, આપણું હૃદય, આપણું અંતકરણ આપણે શુદ્ધ કરવાનું છે. એટલે શુદ્ધ કરશું ને તો પીરસવા વાળા પીડ્યા જ છે. દૂધ તો પીરસવા વાળા બાપુ છે, પણ આપણું વાસણ જ કાદવથી ભરેલું છે, શું કરવું રામ? એટલે ધીરે 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 થતા છે ને ભજન થકી, શ્વાસા થકી છે ને એ વાસણ ઉજળું કરાય. અને જે ભજન નહીં કરો ને તો એ તો કોઈ દે જોતા જોતા છે ને રામ આમ નામ દિવસો વ્યા જાય. 5 વર્ષ જાય ને 10 વર્ષ જાય ને 25 વર્ષ જાય ને આના ખોળિયું ખાલી કરવાનું ટાઈમ આવી જાય. એટલે થોડોક પંથ કરાય દો. સવારામ બાપાની વાણી છે નહીં, જેને વાલાથી વિયોગ, જેને હરિથી વિયોગ, સુખેથી મન કોઈ. કાંક વેદના બાપુ હોવી જોઈએ. વેદના વગર કાંઈ ન થાય. આપણે કાલે ઓલા આવ્યા હતા દિલીપભાઈ, ફોન આવ્યો મને કે બાપા ભજન નહીં થતું ને એટલે હું આવું છું. ઓકે કે 3 કલાકે પાછું પડી ગયું, કે 3 કલાકે પગાતું જ નથી. શું લેવાનું? એને કાંક વેદના હશે ને. આપણે કારખાનું બાપુ હાંકતા હોય ને અને સારું કટિંગ ન લઈ શકતા હોય ને તો બીજા પાસે અભ્યાસ તરત લેવા જાય કે મારે એટલું બધું સારું કટિંગ લેવાતું નથી, તો એનો અભ્યાસ શું લેવાનો? કે એમ ક્યાંક વજન નથી આવતો તો બીજાને પૂછે મારે વજન નથી આવતો ને તારે કેમ વજન આવે છે? શું લેવાનું? એને કમાઈ કરવી છે બાપુ, અને આપણે કમાઈ કરવી નથી એટલે 5 વાગ્યા લગી 100 વાગ્યા લગી પીડ્યા રહી છે. સમજી ગયા? પછી મેં ફોન કર્યો તો મેં કીધું કેમ? કે બહુ પ્રભાવ પડ્યો બાપા, કે 3 કલાકને 7 મિનિટ માથે બેસી ગયો, નક્કી ઘરે 1 કલાક માંડ બેહાતું હતું. પોતાનો ભાવ હોય ને તો ઈશ્વર બાપુ કૃપા કરે જ તે, પણ આપણો પંથ હોવો જોઈએ. સમજ્યા તમે? અને આપણને એ કાંઈ વેદના છે નહીં એટલે એ કાંઈ કરતા નથી. એટલે થોડુંક કાંક જીવનની અંદર ક્યાંક એવો ગુજારો કરો. કલાકનો ટાઈમ મળે રામ કલાક, અડધો કલાકનો ટાઈમ મળે તો અડધો કલાક. જ્યારે ટાઈમ મળે ત્યારે ખોટું ચિંતન માયાનું ન કરવું. વાડીએ ગયા હોય ખોટો આંટો મારીને તરત પછી ના ઝાડવા હેઠે બેઠા તો ઝાડવા હેઠે બે પછી નકરા ઝીંડવામું જોઈને ન બેવું ના, તરત પછી ધ્યાન લગાવીને બે જવાનું. એકદમ તો આંટો મારી લીધો 1 કલાક પછી હું. અને જેટલું જેનું ચિંતન કરશું ને બાપુ તમારી નજીક એ ભીતરમાં ઘર કરી જાય છે. તો વિચાર કરો તો હારા કરો ને, અને ચિંતન કરો તો ભગવાનનું કરો ને. શ્વાસે શ્વાસનું ભજન, અજંપા જાપનું સ્મરણ રાખો, અને એ પોરો સડાવો થોડો. અને એ પોરો નહીં સડે ને તો જીવનમાં કોઈ દી ઉજાસ આમ પ્રકાશ નહીં પડે રામ. અને પાણા જેવા રહીશું તો થોડોક પંથ કરો બાપુ. સવારામ બાપાએ કીધું કે હરીને મળવા જેને દડબડ મિલી ડોટ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. વેદના હોવી જોઈએ. સમજ્યા? દર્દ બિના રેનન જાગે કોઈ, દર્દ બિના રેનન જાગે. સત સુરદાસ ગાઈ ગયા છે. કાંક દર્દ હોય ને તો રાત જગો થાય, નકર રાત જગો થાય હું? કાં કોઈ રોગી જાગે, કાં કોઈ ભોગી જાગે, કાં કસકર કોઈ, કાં કોઈ સંત વિરલા જાગે જેના ભજન સવાયા હોય. દર્દ બિના રેનન જાગે કોઈ.
કાંક ને કાંક દરદ, આ બધાને દરદ છે. રોગી, ભોગી, કસ્કર અને કોઈ સંતો, આ ચાર કીધા છે ને એમાં ચારેય વેદના છે. રોગીને બિચારાને છે ને દુખાવો નકરો થતો હોય, હુતે હક નહીં, બેહે હુંખે હક નહીં, લાંબો થાય શ્વાસ ચડે, હા આમનામ ને આમનામ રાત બેઠા બેઠા કાઢવાની થાય ને, નહીતર રાત નીકળ, કારણ કે દુઃખ એટલું છે. બરોબર, અંગ પીડા છે. અને કોઈ ભોગી જાગે વાસનાને લઈ, અને કા કોઈ કસ્કરમાં ખબર પડે ને, સોર લૂંટારા, ક્યાં ધાડ પાડવી, એ બાપુ રાત હુતા નથી. અને એની દ્રષ્ટિ કેટલી ચકોર હોય છે, કાશ ક્યાં, અને કેટલા બધા સાલાક હોય છે, અને એ રાત જગો કરીને તે કમાઈ કરે છે. અને કા કોઈ સંતો જાગે, શું કે ગમે બસ આસન લગાવવું ગમે એ થઈ જાય, આ 3 કલાક હલવું જ નથી, મરજીવા થાય. આને મરજીવા થયા કહેવાય બાપુ. અને આપણે ભલે મરજીવાની તો આપણે વાતો કરવી છે. હા, ગંગા સેતીમાં કાંઈક કીધું, ધડ માથે જેનું માથું ન હોય પાનબાઈ, આવા મરજીવા કહેવાય. ગમે એ થાય. અને આપણને ઘડીક ખાલી સડવા મળે તો તે મન ઠેકડે સડે કે બાપા બહુ ખાલી સડે. ગમે એ થાય, નક્કી કરીને 2 કલાક સિવાય ઊભું જ નથી થવું, આંખી વીસીને બેહી ગયા. એમ થોડુંક પોતાની મનોબળ હોવું જોઈએ, નહીતર તો થાય છે નહીં. પછી એમાં સન સવારામ બાપાએ બધું વાણીમાં એ કીધું છે, પતિવ્રતા નારી જેના પિયું ગયા પરદેશ, પતિના વિયોગે તલખે એના પ્રાણ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. પતિવ્રતા નારી હોય એના વિયોગમાં હાલતા ચાલતા ઉઠતા બેહતા એને નિંદર પણ ન આવે એના વિયોગમાં. એટલું બધું એનું જીવન એની પ્રત્યે હોય છે આસક્ત. તો આ કે સંતોને એટલું બધું એની ભગવાનની પ્રત્યે હોય છે, આપણને છે એટલું? આપણને 1% નથી. 100માંથી 1% હોય તોય ઘણું. 100માંથી 1% હોય તો જ્યાં બેઠા હોય ના કણે આ સમરણ ચાલુ થઈ જાય, પણ એ રામ કાંઈ થતું નથી. એટલે સંતોને આ વાણીઓ છે ને આપણને માર્ગદર્શન માધ્યમ દ્વારા સતારશા બાપુએ કીધું, હું તો આ સાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આ સાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ. હું આ સાલી ભરવાને પાણી એટલે બેનો છે ને પાણી ભરવા પહેલા જાતા કુવે પાણી ભરવા જાતા ને, તો પછી પાણી શીશીને લાવે. તો સંતોએ એમ કીધું છે કે કબીર કુવા એક હે પનહારી અનેક, બર્તન ન્યારે ન્યારે પાણી સબ મેં એક. તો હું તો આ સાલી ભરવાને પાણી સતારશા બાપુ કે ભક્તિરૂપી કુવામાં, હા ભક્તિરૂપી હું જ્ઞાનરૂપી ગંગાજળ ભરવા હું બસ કુવામાં હાલીશું. કબીર કુવા એક હે એમ ભક્તિ રસ જે સદગુરુ એક જ છે, પણ એની પાસે જ્ઞાન લેવા વાળા એક ગુરુ પાસેથી કેટલા જ્ઞાન લે. એમાં સતારશા બાપુએ કીધું, હું તો આ સાલી ભરવાને પાણી મને બોલાવે સતગુરુ જ્ઞાની. હા, મને ગુરુ મહારાજ યાદી કરે, હા મને બોલાવે છે વિયો આય તું જ્ઞાન ગંગાજળ તારે પીવું છે ને, પ્યાસ જન્મની મટાડવી છે ને, આ પાણી પીવી તો 3 કલાકની 100 કલાકની પ્યાસ મટશે. અને ઓલી કે તને જન્મની પ્યાસ મટાડું, એ જ્ઞાન ગુરુના મુખેથી જ્ઞાન ગંગાજળ પીવાથી જન્મની પ્યાસ મટે છે. એટલે એને કીધું, હા એટલે સોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એમાં શરમ મને શાની મને બોલાવે સદગુરુ જ્ઞાની. એ કે સોડી પિયરિયું મારે, પછી બહાર તમે લ્યો તો દીકરીના લગ્ન કરી દીધા છે, પછી એને પિયરમાંથી પછી હાહરિયામાં જવાથી શરમ શું હોય? તો પછી હવે ભીતરમાં લ્યો, ભીતરમાં લેવી તો સુરતા રાણી છે, બરોબર છે. શબ્દ હારે સદગુરુ મહારાજે હથિયાવાળો કરાયો છે ભગવાન બ્રહ્મ હારે. બ્રહ્મ લ્યો ને આપણો હથિયાવાળો આપણે સુરતા સ્વરૂપે લ્યો, અને આપણો ભગવાન હારે હથિયાવાળો કરાયો છે. તો આ જ્યાં લગી બહાર સીવીને જ્યાં લગી વિષયોમાં કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આ ઈ છે,
પછી રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ આ પંચ વિષયો છે. પછી આમાં બધે જ્યાં લગી મન ઢંડોળે છે ને બહાર દોડે છે અને માયાની પાછળ જેટલું છે ને ત્યાં લગી બાપુ પી રહ્યું છે. પછી એ સુરતા શબ્દમાં લાગી જાય અને ઈશ્વર પ્રત્યે પોતાને પ્યાસ જાગે અને ઈની લો લગન લાગે તો એમાં જવામાં શરમ શેની છે? એટલે સતારશા બાપુએ કીધું કે સોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એમાં શરમ મને શાની? મને બોલાવે સદગુરુ જ્ઞાની. એટલે સંતો આપણને વારંવાર કહે છે કે ભાઈ છોડવાનું છે ની છોડો અને નથી છોડવાનું ની નો છોડો. સમજ્યા? પોતાના ભીતરમાં જેટલા દુર્ગુણો છે ને એ કાઢવાના છે. સમજ્યા? ખોટા લખાણો છે ને કટેવો કાઢવાની છે, એ છોડો. એ છોડશું ને એટલે ઓલાને લાવવા નહીં પડે અનાસાઈએ. એ બધા પછી એ પ્રગટ થાય ને એટલે ઓલું દળ ભાગે. આમાં આમી બે દળ ખડા થયા હોય પછી જે દળનો બળવો થાય એ ઓલું દળ પછી ભાગે. જેવી રીતના આ લાઇટ અત્યારે થાય છે એ તમે બંધ કરી દો તો અંધારું થઈ જાય. એટલે પછી અંધારાને ભગાડવું હોય તો ખાલી લેમ્પ કરવો પડે એટલે અંધારું અનાસાઈએ ભાગે. હા, એવી વાતું છે. એમ અમુક વસ્તુને છે ને આપણે કાઢશું ને એટલે ઓલી વસ્તુ તરત જ પાછી પ્રવેશ કરશે. બે વસ્તુનું સેટિંગ કાંઈ આવે નહીં. સંતો એકા કીધું છે ને પ્રેમ ગલી હતી કા હું નહીં કા તું, હું જાય તો તું આવે. પ્રેમ ગલી હતી સાંકડી તામે દો નો સમય. બે વસ્તુ કાંઈ સમય એવું છે નહીં. એટલે એમાં કીધું કેમ કે મારે ત્યાં જવામાં શરમ મને શાની? મને બોલાવે સદગુરુ જ્ઞાની. મારા પિયુજી વિનાનું મારે ઘડીએ નો હાલે, મારી વીતી જાય છે જુવાની મને બોલાવે સતગુરુ જ્ઞાની. હવે આમ જે બહાર આ ભજન છે ને બહાર છે ને ખાલી સમજવા પૂરતું છે અને આ ભજન છે ભીતરનું. કે મારા ભગવાનને મળવા જવામાં મીરા એકા કીધું ને જૂનું તો થયું રે દેવળ, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. એમ આ શરીરની સજાગતા છે જ્યાં લગી જુવાની છે દેહની, ત્યાં લગી જો એ નહીં થાય ને મારા ભગવાન વગેરે તો પછી આ જુવાની વહી જાય છે. બાળપણને યુવાનીમાં અડધું ગયું નથી ભક્તિ માર્ગમાં, ડગલું ભર્યું હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એટલે ભગવાનનો વિરહ થવો જોઈએ. ભગવાન વગેરે અને ભગવાન વગેરે કાંઈ છે નહીં બાપુ. પાછું ભગવાન વગેરે અથવા કયો માતે જે તમે એને દેવ મૂળ છે એ સ્વરૂપે જ તે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું તેમાં બધા સ્વરૂપો આવી ગયા. એમાં હાથી ઘોડાના મોરામી એ કે જે બધામાં હું છું અર્જુન અને મને જે ભાવે ભજન એવા ભાવે હું પ્રગટ થાવ છું. આવો ભગવાન છે અને આને મળવાનું એને અનુભૂતિ કરવાની છે. એટલે એને કીધું કે મારી વીતી જાય છે પછી જુવાની મને બોલાવે સદગુરુ જ્ઞાની. પછી એને કીધું ઈંગલા પિંગલાનો માર્ગડો છોડી અને હું સૂક્ષ્મના માર્ગે જવાની મને બોલાવે સતગુરુ જ્ઞાની. ઈંગલા પિંગલા સંતોએ કીધું કે ડાબી ચલે તો ઈંગલા, જમણી ચલે તો પિંગલા, ડાબી જમણી દોનો ચલે તો થાય સૂક્ષ્મણા, ઢીંગલા રમત મત રમણા, કોઈ સાધુ દેખ કર નમણા, કોઈ સંત દેખ કર નમણા, ઢીંગલા રમત મત રમણા. આ કબીર સાહેબ બાપુએ ધર્મીદાસને ભજન સંભળાવેલું છે. તો એને કીધું કે ડાબી ચલે તો ઈંગલા, જમણી ચલે તો પિંગલા. પછી એ ભજન કરતા 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 સંકલ્પ વિકલ્પ લય થઈ જાય અને જ્યારે તો એક તાર થાય ને ત્યારે સવાર છે ને એ ટૂંકો થતો. ઈંગલા પિંગલા આવડ્યા છે ને આવન જાવન સવાર છે ને એ ધીરે ધીરે ટૂંકા થઈ જાય અને જેટલો દ્વારદેશ આ બહાર થઈ જાય અને બ્રહ્મરંધ્રમાં એ પછી બંકનાળ્યા સડી જાય સ્વાર. સંતોનું કેવું એવું છે. પછી એ પોતે જે બ્રહ્મરંધ્રની અંદર પોતે સડી જાય ને પછી નથી કહેતા કે સમાધિ લાગી ગઈ, સુવાસ આવતા જતો બંધ થઈ ગયો અને સમાધિ અવસ્થામાં વહી ગયા. એટલે આ માર્ગ તો પછી છોડી દીધો ને આવન જાવનનો.
પછી સૂક્ષ્મણા માર્ગે જવાય નહીં. હા, સૂક્ષ્મણા અને પછી સૂક્ષ્મણા થાય ને પછી નાથીની માર્ગે એ વાટ ભગવાનને મળવા માટે. અને સૂક્ષ્મણા જે કે વસ્તુ છે કે ભક્તિ માર્ગની અંદર એ લાભદાયક બહુ બને છે સૂક્ષ્મણા. પણ એ તો છે ને ભજન કરતા હોય ને ત્યારે આપણને ખબર હોય કે કેટલા શ્વાસા સૂક્ષ્મણાના હોય છે, કેટલા મલિનતાના, કેટલા શુદ્ધ, અને સૂક્ષ્મણા ક્યારે થાય. આપણે ભજન કરીએ તો આરામ બધો અભ્યાસ થાય અને બધું ખબર પડે કે આટલા ટાઈમે સૂક્ષ્મણા થાય છે અને સૂક્ષ્મણાનો શું મજા આવે છે, એનો પાવર જ કાંક અલગ છે. બરાબર. હા, સૂક્ષ્મણા સાધી લો ને 1-2 તો 24 કલાક સુધી ભજનનો પાવર ન ઉતરે. આટલો આની અંદર પાવર રિયલો છે. એટલે સંતો કહે છે કે ભાઈ ઓછામાં ઓછું 3 કલાકનું ભજન તો કરવું જ જોઈએ. તો અને 2 કલાક, 1.5 કલાક, 2 કલાક બે તાલે ત્યારે જ મન વિચારો થોડોક વિચારો હળવા પડે, થોડાક હળવા વિચારો થાય. આપણે તો જે વિચારો હળવા ન પીડ્યા હોય તો ઊભો થવાનો ટાઈમ થાય કલાકમાં. ગુણપતિ મંત્ર આપ્યો છે ને, ગુણાતીત માત્રા છે ને 1.5 કલાકના છે. કેટલા? 1.5 કલાક તો એને આ ગુણપતિને અર્પણ કરવા જ પડે શ્વાસ. તો કાંક વિચારો હળવા આપણા થાય. આપણે તે કરતા નહીં. મૂળ 1.5 કલાક કરવી છે, એમાં ગણપતિને કેટલા અર્પણ કરવાનું, ભગવાનને કેટલા અર્પણ કરવા. 1.5 કલાક ઓલા ને 1.5 કલાક ઓલા તો 1.5 કલાક થાય. તો 1.5 કલાકનું ભજન થાય રામ. ઠીક છે, જેટલું થાય એટલું. પણ રામ ઘરે જાયજો. તમે આજ ઘડીક બેસો ને તો કાંઈ ટેવ પડશે ને તો વળી બીજા દી બેહી એકશો. પણ આળા કરીને એમને હુઈ રહીશું તો એ કાંઈ સેટિંગ નહીં થાય. એટલે ધીરે ધીરે ધીરે, એટલે એને કીધું કે ઈંગલા પિંગલાનો માર્ગડો છોડી અનુસૂક્ષ્મણા માર્ગે જવાની મને બોલાવે સદગુરુ જ્ઞાની. પછી સતારશા બાપુ કે ઉન્મુખ કૂવો બેની ગગન મંડળમાં, એમાં ભર્યા છે અમીરસ પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. ગગન મંડળ જોઈને કીધું. કોઈ સવારામ બાપાએ કાંક વાણીમાં કીધું ગગનગઢ રમવાને હાલો. આને બ્રહ્મરંધ્ર કહે છે. અને મેરુદંડથી ઉપરનો ભાગ છે ને, આપણે સમાધિ લક્ષમાં થઈ જાય ને એટલે ગગનગઢ પણ સંતો કહે છે. ત્યાં કણે એમ કહે છે સોપાટું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પિયુની સંગાત, હું હારું તો પિયુ કેરી દાસીને પિયુજી હારે તો રાખું ભેળા ભરથાર, કોઈ રે બતાવો અમને જોગી, જોગી મારી કાયાનો ઘડનાર. એ પછી છે ને ત્યાં કણે ભગવાનનો મેળાપ થાય છે, ગુરુનો મેળાપ. ત્યાં અખંડ ગુરુ જે છે, જે અવિનાશી ગુરુ છે, દેવત પંડિત બાપુએ કીધું એમ, ગુરુ તારો પાર નો પાયો, પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. ઈ ગુરુની અખંડ પ્રાપ્તિ કરી હોય તો લખીરામ બાપુએ કીધું છે કે પવન પૂતળી રમે પ્રેમ છે નક્ષિક નેણે અંગની નિરખી અંગના ઓશિકાન પ્રેમના પાથરના, ઈ ગુરુને ભાળી હું અરખાણી. ક્યાં એનો ના એને ભેટો થયો. જેને જ્યાં જ્યાં મળ્યા છે ને એના બાપુ સંતોએ એડ્રેસ આપણને દીધા છે કે અહીંયા આમ છે. એટલે સતારશા બાપુ કે ઉન્મુખ કૂવો બેની ગગન મંડળમાં. આમાં છે ને જેને અભ્યાસ થયો અને જેને અહીંયાથી નીકળ્યું ને એને જે અનુભવ થયો અને એને જે મીઠું લાગ્યું ને એને વાણીમાં એને વર્ણાયું હોય. ક્યારેક શબ્દમાં રામ આગા પાછે થતું હોય. કોઈ ઉન્મુખ કૂવો કે છે, કોઈ ઊંધમુખ કૂવો કે છે. ઉન્મુખ કૂવો અને ઊંધમુખ કૂવો એમાં તફાવત છે. ઊંધમુની એક અવસ્થા છે અને ઊંધમુખ એટલે તો એનું મુખ અવળું એમ થાય. અને ઊંધમુની એક અવસ્થા છે. એ ઊંધમુની અવસ્થા છે ને એક સમાધિ લક્ષ્ય છે. એને દેહ દિશાનું પણ ભાન ન રહે એ થાય ને. અને એ ઊંધમુની મુખ એ અવસ્થામાં જાય ત્યારે એને અમીરસ પાણીની એને પ્રાપ્તિ થાય. બાપુ એ જ્ઞાન રસનો આ જે અમીરસ જે એને પ્યાસ છે ને એ ઘરે જાય ને, એ કુવે જાય ને, એ અવસ્થામાં ઉન્મુખ કૂવો, એ કૂવાનું જ્ઞાન ગંગાજળ જ્યારે પીવે, એ અમૃત પીવે ને ત્યારે એને પ્યાસ મટે. અને આમ ઊંધમુખ કૂવો કયો તો બાપુ આ ખોપરી છે એક, આમ તો હવળી જ છે, પોલાણ વાળો ભાગ છે. અને એ એક આની સતાય ત્યાં કણે બધી રચનાઓ થાય છે ને. અને કોઈ એમ કહે છે પેલા કાંકડામાંથી પાણી પડે ને ત્યારે આપણું મોઢું, આ એક અમીરસ છે ને એ પછી ટીપુ છે કુંડળીની શક્તિના મુખમાં જાય ને આ બધું
આવું બધી વાતો કરસ, પણ એ આપણે તો એ ભૂમિકાએ જે પહોંચ્યા નથી, એટલે મારો ભગવાન જાણે શું હશે. આપણે બહુ ઊંડું નથી ઉતરવું, પણ મને આમ એટલી ખબર પડે ગુરુની કૃપાથી કે ઉન્મુની એક અવસ્થા છે રામ. એ ઉન્મુની અવસ્થામાં જવાથી એ વસ્તુનો બાપુ ભેટો થાય છે. એક સમાધિ લક્ષ છે. ભજન જ્યારે લાગી જાય ને પછી આ દેહનું પોતાને ભાન રહેતું નથી, પછી અંદર વહી જાય છે. સમજ્યા રામ? પછી તો ના કારણે વાણીનો પણ વિસ્તાર નથી એ ઘરે જવામાં. એટલે સતારશા બાપુએ કીધું કે ઉન્મુખ કો બેની ગગન મંડળમાં એમાં ભર્યા છે અમીરસ પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. એમાં એ અમીરસ ભર્યા છે. અને ત્યાં કણે એને પછી સતારશા બાપુ એમ કીધું કોટી કોટી રવિ ઉગ્યા સગળી ભોમ મેં ભાળી, શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે, મને લાગી ત્રિકુટીમાં તાળી વર્તાણી આનંદ લીલા. આ પછી એના આનંદ એને લીલા, બસ એને ઈ લીલા બાપુ આ આનંદ લીલા લહેર થઈ ગયા. સમજ્યા? એ ભૂમિકામાં ગયા ત્યારે નહીં એ કે આ એક સૂર્ય નહીં, આવા તો કોટી સૂર્ય બ્રહ્માંડની અંદર છે. એને એનું તેજ એને દેખાણું, એટલે આપણને એ પીરશું કે ભાઈ આવું છે. પણ તમે આ ઘરે જાવ ને તો છે, તો એ ઘરે શું કરવું પડે? એ ઘરે પહોંચવા જવું, એ ઘરે પહોંચવું જ છે આપણે, તો શું કરવું પડે? તો ભાઈ પરોઠી વાળો ને પરોઠી વાળે અને ઓલા કોણે હું ને તુંમાં સમાવી દો. હા, અજંપા જાપની લહેર લગાડી દો. હરિના ભજનની હવે લહેર લાગી. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ને અલખના રે જામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. ભૂલો રે પીડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો, તનમનથી તરસોડાયો, માર્ગમાં રજ અથડાયો. ગમનો પડે રે જીવને અલખના રે જામની ધૂણી રે દખાવી બેલી અમે તારા. આને કીધું ગમ નથી પડતી. ગંગા સતીમાં એમ કીધું કે આ ખેલ છે અટપટો પાનબાઈ, ઝટપટ સમજાય ને એને અટપટો કીધો. એટલે ધૂણી બાપુ ધખાવી દો તો એ ઘરે. હા, ધૂણી ધખાવો એટલે ઓલો ધૂણો એ તો બરોબર છે, સાધુડા હોય ધૂણી તાપે છે, એનો કોઈ આપણે નિષેધ નથી. હા, ઈવડાઈને એવું આવતું હોય છે તો બિચારા કરતા હશે, અને એમાં તે રસ્તેથી ભગવાનને મળાતું હોય છે. પણ આપણે તો છે ને બસ પદ્માસન વળાતું હોય પદ્માસન ને પરોઠી વળાતી હોય પરોઠી, બસ એ તાર લગાડી દો. શ્વાસે એનું ભજન કરી લો ને અને સુરતાને શબ્દમાં સમાઈ દો. એક ધૂણી ધખાવી દીધી છે. હા, તો એ ઘરે પહોંચાય એવું છે. થોડુંક ઉતાવળા હાલજો. અમુક ટાઈમે ક્યાંક જાતા હોય ને અમુક વાયા રેજા નથી કહેતા થોડાક પગ ઉતાવળા હાંકીને. હા, એમ બે બેન થાક્યા આટલું જ હાલવાનું છે એમ. અમુક ઉતાવળા સંતો હોય ને બહુ હાલવા વાળા, એ કે થોડી દડબડ દોટ મેકને તો હારે થઈ જા. અને આમ હાળું એક બીજે હારે થવામાં બહુ આપણે ઓલું કરીશું. આપણે પાડોશી બહુ મકાન ને ફોર વ્હીલ આવી હોય ને તા એની હારે થવા કેટલી દોટ મેકી, રાત ને દી એક કરી નાખી પૈસા કમાવા. હા, પાડોશીમાં ઢાળ્યું જ હતું પણ માળે 2 માળનું કરી નાખ્યું છે. અને છોકરાની વઢે કમાવ પૈન રળે પેટ જ ભરાય છે. 5 જણા રળો તો જો પાડોશી ગોઈને 2 માળ થાય છે. અને આમાં ક્યારે કર્યું? આ કમાવ આ મારા વાલીડાઓ આવા થયા. અને તમે કાંક કમાશો ને તમે અત્યારે ખાઈ રહ્યો છો ને એ સંતોના રસોડાનો માલ છે. અને તમે કમાવો અને તમે કાંક થોડીક પૂંજી ભેગી કરો અને બીજાને આપો તમારું કમાયેલું તો કાંક પરમારથ થાય છે. પણ એમાં તો આપણું મન કાંઈ બહુ માનતું નથી. હા, અને ઓલામાં બધે હકીકતમાં એમાં બહુ વાત થાય. અમે છે ને નાના એટલે નાના નહીં પણ એમ કે એને અમારે લગ્ન થઈ ગયા હતા તે અમારે એક મિત્ર, 2 મિત્ર, પછી છે ને એમ કપડાં લઈને વી આવ્યા 2 મિત્ર. પછી બીજા ભાઈને ખબર પડી તે મને વેઢ્યો, મને કે હારે નો લઈ ગયો ને રિહાણો. મેં કીધું હાલ ને ભાઈ મારી જેવા જ કપડાં લઈ દે. તે સહેજ અમથો ફેર રહે ને સહેજ જ અમથો કલરમાં તો ન હાલે કે આની જેવા જ તે આખું બોટાદ રખડ્યા રામ તોય ન મળ્યું. તો કેમ નથી લેવાયું? એક કપડામાં મન જો એમ લાગતો બસ આની જેવા જ તે
તો ભક્તિ માર્ગની અંદર એવું મન માની ગયું હોય તો વિનોબા ભાવેનું આપણે ગણિદાન વિનોબા ભાવે એમ કહેવાય છે કે એ સમયની અંદર એમ થયું કે બધા સમાજ પુસ્તકો કાંઈક વાંચ્યા હશે એટલે એમ થયું બધી સમાજની અંદર બધી જ્ઞાતિમાં સંત થયા મારા જ્ઞાતિમાં કઈ અમારા ઓલામાં કોઈ સંત નહીં એમ એનો પરિવાર હોય કે એની જ્ઞાતિ લેવલ હોય ભગવાન જાણે એને મતલબ એમ થયું કોઈ સંત નહીં પછી એને એવું થયું કે કોઈને કહેવા જાઓ કોઈ માને કે ન માને લાઈન પોતે જ બની જાઓ અને મહાન થઈ ગયા એમ આપણે તે ક્યારેક છે ને એ ઓલા કપડાના કલર ચેન્જ થાય કે ન થાય કાંઈ નહીં પણ હા ચેન્જ થઈ જાય ઘણું આપણે સંતોની આરે સંતોનો ચેન્જ કરી લો ને સંતોની ભેગું બેહવાનું ચેન્જ કરી લો આપણે હા કે જન્મ અમને સંતોને શરણ મળે લીલરબાઈએ કીધું છે ને દેજો અમને સંતના શરણે વાસ મીરાબાઈ ગઈ ગયા એવા આત્માને ઓળખ્યા વિના એમાં એનું નામાસણમાં કાંક કહે છે ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા દેજો અમને સાધુ શરણે રોહિદાસનું એને ન કીધું એને લ્યો કે દેજો અમને રોહિદાસ શરણે વાસ સંતનું ચરણ જન્મ એને માગ્યું અને આપણે કાંક ઉલટું જ આ તો ભગવાનની કૃપા કરી અને ગુરુ મહારાજે દયા કરી નકર બાપુ આપણે મંદિર ને બધી પગે લાગત હતા ને પેલા તો હા જે ઘટતું હોય ને આર્થિક રીતે એ જ પેલા માગ્યું હે ભગવાન હા હે માતાજી જો મકાન થાય ને તો હાલીને સોટી લાવીશ હા અત્યારે એવું કીધું હે ભગવાન કલાક ભજન કરું છું ને જો 2 મહિનામાં 2 કલાકે બે તો થાય ને તો હું આટલી કીડિયારું પૂરીશ એવું જ કાંઈ સેટિંગ થયું નહીં એવી ક્યારેક આપણે માનતા કરી રામ આવું કરવાની નકર જરૂર જ છે નથી પણ એ જ કાંઈ આપણે કરતા નથી આવડી હા કરો ને ઓલું તો ભાગી રેખાય વધઘટ થાવ ને એ તો આપણને પાછું જ્ઞાન છે ને કર્મમાં જે લખાવીને આવ્યા છે ને રામ એ થાય છે અને ગમે એટલી લોભી વૃત્તિ રાખીને ગમે એટલા શીપીને ભેગા કરીશું સમય આવે આપણે રમણીક બાપા વારંવાર કહેતા ખબર છે ને એ કે ભાઈ વીવડાને ઉલેસો ને સલકાય નહીં સમજ્યા વીવડાને તમે ઉલેસો નહીં તો એ કે સલકાઈને વીયો ન જાય અને તમે ઉલેસો ને તો એ કઈ ખૂટે નહીં એ હરીવણી ચાલુ જ રહે એમ આપણને કાંક ઈશ્વરે દીધું છે પરમાર્થમાં કાંક વાપરવી કાંક ઓલું કરવી અને એ હરીવણી ચાલુ જ રહે બાપુ અને આપણા ભાગમાં છે ક્યાંય જવાનું નથી કોઈ દી આવવાનું નથી રામ અને થોડુંક સંતોષ ધન રાખવું જોઈએ ઓલા બીજા દુનિયાની અંદર ગમે એટલા ધન તમે ભેગા કરશો ને પણ સંતોષ ધન નહીં થાય ને ત્યાં લગી કોઈ દી શાંતિ નહીં થાય લો સંતોષ ધન લાવવું મહત્વનું છે હા ઓલું ધન તો ગમે એટલું આવશે તોય સંતોષ નહીં થાય સંતોષ ધન નહીં હોય તો સંતોષ ધનમાં તો આપણને ખબર પડે ને હા એટલે એ સંતોષ ધન રાખશું ને તો કાંક રામ સેટિંગ થાય છે અને આ ભક્તિ માર્ગની અંદર એવું નથી કહેતા કે તમે છોડીને તમે નકરું ભજન જ કરો તમારા સમય સંજોગ તમે ભજન કરો સવારમાં કલાક 2 કલાકનું કોઈ એવું ક્યાંક ન થાય એવું તો બને ને બેનું વળા બિચારાને ઓછું એના 5 વાગ્યા જાગીને સાણ વાસીદા નાન તેવું બધું કરવાનું થાય અને ભાઈઓને જાગીને ગરમ પાણી ટાઈમે ન થયું હોય તો ફૂફાડા મારવી આપણે એવું ન હોય તો ઈવડું ઈદ કરો ઓલાથી તો એ થતું નથી અને ઈવડા છે અત્યારે ખાઈને ઘડીક આખો દી કામ કરીને આવ્યા હોય તો અત્યારે ઘડીક બેસી જાય ઘડીક વળી સવારમાં બે હાલતા ચાલતા પછી હાલતા ચાલતા અથવા તો દિવસે જ્યારે ટાઈમ મળે જેવો સમય સંજોગ હોય એટલું થોડું ભજન ને સમરણ કરતા જાય પણ હું ધનવાન દેવો જોઈએ આ દેશની નારીઓને કે આવું હોવા છતાંય તે બાપુ આભને થોપ દે એવી જગદંબાવું થઈ લીલર ને લોયર ને નિરલ ને લીલળ બે અલગ અલગ થયા લીલળબાઈ થયા ને એ કુંભારાના હારે થયા અને નિરલ થયા ને મજેવડીમાં થયા હા દેવ તણખીની દીકરી થયા એવી તો અનેક જગદંબાવું થયા આ તો આપણે પ્રાંતની અંદર થયા એટલે આપણને રાણીમાં રૂડીમાં એમાં રાણીમાં રૂડીમાં તો કેવા હશે બાપુ હે પિત્તળના ઠાકરમાં પ્રાણ પૂરી દીધા એમ કહે છે હા પિત્તળનો ઠાકર આમ સિંહાસન ઉપર બેઠો હતો ને એના રાજાએ કાંક કીધું એ કયો વાંકાનેરના રાજાએ કાંક દુભાઈવાનું જવાનું હતું એ કે એમ ન એ કે તો તારામ એટલી તાકાત બોલાય તાર ઠાકરને અને કીધું માએ કીધું હું જોઈને બેઠો છો કે એમ 2 શબ્દ કીધા ને
તા બાપુ પિત્તળનો ઠાકર તગક તગક કરતો હેઠો ઉતરી ગયો અને ઓલો હુંડલો હતો ને હુંડલા વીયો આવ્યો. હું એની ભક્તિ છે. અને આપણામાં હોય ને તો જ બાપુ એમાં છે, નકર પિત્તળનો જ હતો. લ્યો, પણ પોતાની શક્તિ. અને એ કાંઈક રાણીમાનો દીકરો થયો, કાંઈક રૂડીમાનો, બેમાં લગભગ રૂડીમાનો દીકરો થયા. રાણીમાં લગભગ રાજકોટમાં, રૂડીમાં રાજકોટમાં થયા અને રાણીમાં લગભગ કેરાળામાં આવ્યા. અને એનો કાંઈક દીકરો થયો ને બાપુ હમાસર મેકલા મોરાર સાહેબ બાપુએ ભજનનું મંડપ રહીશો એમાં આમંત્રણ દીધું હતું, તમે આવજો આયા. તેમાં કોક ચિઠ્ઠીનો સાકાર લઈને જતો હતો ને મારી જેવો, તે એને હેઠળ લખી નાખ્યું કે આવું હોય તો આવજે, આ લોઢાન સીણા સાવવાના છે. લ્યો, અને ઓલા એ વાંચ્યું તો કાંઈ વાંધો નહીં. પછી પંગજ બધી પરસાદી લેવા બેઠી, તાર નો બેઠા પણ થાળીમાં પીરસ્યું નહીં. લ્યો, એ કે કેમ કે તમે આ જો ચિઠ્ઠી વાંચો, મારે તો આમાં લોઢાના સીણે આવવા જોઈએ તો, નકર નહીં. અને બાપુ એમ કહેવાય છે સીણા સીણા જેવડા લાવ્યા, અને એ લાવ્યા ને અને કકડાઈ ગયા, અને મારો વાલીડો કરી ગયો ને હજમ. આ બાપુ ભક્તિ છે. તો એની પાસે કઈ બીજું હતું ને આપણી પાસે બીજું છે એવું બાપુ સપને ન હોતા. અજંપા જાપ તો એની પાસે હશે, પણ એની રેણીને સંયમ જે એના ગુરુએ આપ્યો ને એના શબ્દ ઉપર છે ને તલવારની ધાર ઘણે રહ્યા, અને એને દડબડ દોટ મેકી દીધી. અને આપણે છે ને ગેંગે ફેંગે કરવામાં રહ્યા છીએ, મરજીવા આપણે થતા નથી. સમજ્યા તમે? અને જેને જેને મરજીવા થયા ને એના અત્યારે વાવટા જગતમાં પ્રગટે છે વાલા. એટલે સંતોએ છે ને આપણને વાણી દ્વારા તો વારંવાર આપણને કીધું અને સમજાયો. પછી એને કીધું કે વાલીડા મારા દાસ સતારને ગુરુ અનવર મળ્યા, દાસ સતારને ગુરુ જ્ઞાની મળ્યા, વાતો બતાવી શાની શાની, જ્ઞાનની વાતો છે શાની. એને જો ગુરુના કૃપાથી આ બધો અનુભવ થયો હોય છે ને, અને આ સાની સાની વાતો છે ને એને બતાવી. કોઈ સંતોએ સાની સાની વાતો કીધી, કોઈ સંતોએ ઝીણી ઝીણી વાતો કીધી. એને કોઈ જાણે અનુભવી જ્ઞાની આ જ્ઞાનની વાતો છે શાની. આ સતાશા બાપુનું જ વાણી છે, વાલીડે મારે મૂંગે સપનામાં મોજું માણી. એ સમજે પણ વધે નહીં વાણી, આ તો જ્ઞાનની વાતો છે શાની. એટલે આ વાતો જે સદગુરુ મહારાજે આપણને સમજાવી ને એ સાની સાની જ છે. આ કાંઈ બહાર જગતમાં એ છે તો નહીં કે આપણે અજંપા જાપને આ જ્ઞાન જે આપણને બતાવ્યું છે ને, નામ બતાવ્યું. કોઈ સંતોએ એને જ્ઞાન કીધું, કોઈ સંતોએ નામ કીધું, કોઈ સંતોએ ના લગી કીધું કે નામ લીયા એને સબ લીયા, સકલ શાસ્ત્રના ભેદ, બિના નામે નરક ગયા ભલે પટેવા. એ જ્ઞાનને લઈને ઓલું જ્ઞાનનું પ્રાગટ્ય થયું. પછી નામ લ્યો તો ભલે નામ, એ નામને લઈને અંદર છે ને નામની અનુભૂતિ થઈ. જે આ અજંપા જાપ દીધા ને એ ઘટમાં છે ને ગુંજી રહ્યા છે. એનું જ્ઞાન આપણને સદગુરુ મહારાજે દીધું, આપણી માથે એટલી બધી કૃપા કરી. એટલે જેટલું થાય એટલું રામ ભજન કરવું. અને હું તો એમ કહું છું હાથ જોડીને રામ કે બસ જીવનમાં થોડો ઘણો તફાવત આપણે કરવો જ જોઈએ. અને જો ન થાય તો સમરણ વધારો, ભજન વધારો અને સત્સંગનું સેવન કરો. ન સમજાય ને તો આપણે કહેવાય કે ભાઈ આનું આમ છે, આ સમજાતું કેમ નથી. વિદ્યાર્થીને ન આવડે દાખલો તો તરત શિક્ષકને પૂછે ને કે સાહેબ આમાં મારે સરવાળો મળતો નથી, આ દાખલો મને થોડોક સમજાવો. તો શિક્ષક તરત કહે ભાઈ આનું આમ છે, આનું આમ છે, આમ કરી એટલે શીખી જાય. પછી આપણે તો ઓલા ગણે કે આપણો કોથ ફૂટલો છે, પછી પાણી ગમે એટલું રાખો ને તો એ નીકળી જ જવાનું છે, એમાં કાંઈ પાણી તો રહેવાનું નથી. એમ છે ને આ જ્ઞાન જે આપ્યું છે ને, અને અજંપા જાપ જેની જેની પાસે છે ને રામ, એ છે ને હરખા ઠેરાવજો. હા, નહીતર ઠેરાય છે નહીં ને તો સમરણ નહીં થાય, ભજન નહીં થાય અને ભૂલાઈ જાય છે. એટલે જેટલું થાય એટલું ભજન કરજો બાપુ. અને ગુરુ વાળા કણે પૂરો કર્યો. સદગુરુ દેવની જય રમણીક
અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજ, રામાપીર, સનાતન ધર્મની, ગરવી ગત ગંગા, વશરામ બાપાની જય, મહેશ્વરી માત કી જય.